નમસ્કાર, સૌને આવકાર, સૌનું સ્વાગત. વરસાદી વાતાવરણમાં હાસ્ય સાથે જ્ઞાનની વાતો. મિત્રો, આજે આપણે આંગણે 3 મહેમાનો પધાર્યા છે. શ્રી નીતિનભાઈ દેસાઈ, કૃપાબેન શાહ અને વર્ષાબેન દેસાઈ. નીતિનભાઈ દેસાઈ એ ખૂબ જાણીતા હાસ્ય કલાકાર છે અને તારક મહેતા સિરિયલ જે ખૂબ જ જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય ટીવી સિરિયલોમાંની એક છેલ્લા 14 વર્ષથી ચાલી રહી છે. એ સિરિયલમાં એ એક કલાકાર તરીકે પણ કામ કરે છે. બીજા મહેમાન છે કૃપાબેન શાહ, એ મોટિવેશનલ સ્પીકર છે. અને ત્રીજા મહેમાન છે વર્ષાબેન દેસાઈ. ત્રણેય મહેમાનોનું આપણે પુસ્તકોથી સ્વાગત કરીશું. પુસ્તકો છે જીવનનો ધબકાર અને અનુભવની ઘટમાળ. આપણને ખ્યાલ જ છે આ બંને પુસ્તકો છે એ આપણા સોનાણી સાહેબ દ્વારા લિખિત પુસ્તકો છે. અને 2 પુસ્તકો દ્વારા આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. સૌપ્રથમ નીતિનભાઈ દેસાઈનું પુસ્તકોથી સ્વાગત કરશે આપણી શાળાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબ. હું પાઠક સાહેબને વિનંતી કરું કે તે પુસ્તકો દ્વારા નીતિનભાઈ દેસાઈને આવકારે. આભાર પાઠક સાહેબ. આપણા બીજા મહેમાન કૃપાબેન શાહ, મોટિવેશનલ સ્પીકર. કૃપાબેન શાહનું પુસ્તકોથી સ્વાગત કરશે ગાંધી સાહેબ. હું ગાંધી સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી કૃપાબેનનું પુસ્તકોથી સ્વાગત કરે. આભાર ગાંધી સાહેબ. અને આપણે આંગણે આવેલા ત્રીજા મહેમાન વર્ષાબેન દેસાઈ. હું આપણી સંસ્થાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ વર્ષાબેનનું પુસ્તકોથી સ્વાગત કરે. ગોહિલ સાહેબ. મિત્રો, હવે આપણે જેને સાંભળવાના છે એક કૃપાબેન શાહ, મોટિવેશનલ સ્પીકર. એટલે કે પ્રેરણાત્મક વાતોથી આપણા વિચારને બદલી નાખે અને આપણા વિચારને વિકસિત કરે, આપણને આગળ વધવાનું બળ પ્રેરિત કરે એવા જે વિચારો વ્યક્ત કરે એને મોટિવેશનલ સ્પીકર કહેવાય. વિશ્વના સૌથી પહેલા મોટિવેશનલ સ્પીકર કોણ હતા તમને ખ્યાલ છે? ભગવાન શ્રી કૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન બેચેન થઈ ગયો હતો, ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ અને સામે એના જ સગા સંબંધી, હતાશ થઈ ગયો કે મારે નથી લડવું, હું કેમ મારા સગાને મારી શકું, મારે કેમ એને મારવા. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એને ગીતા જ્ઞાન આપ્યું. ગીતા જ્ઞાન છે એ જ મોટિવેશનલ સ્પીકર તરીકે ભગવાન શ્રી કૃષ્ણની પહેલી વાણી, જે અત્યારે જગવિખ્યાત છે. એવી જ રીતે રામાયણમાં પણ જ્યારે હનુમાનજી લંકા તરફ જવાના હતા, પણ હનુમાનજીને વિશ્વાસ નહોતો કે હું સમુદ્ર પાર કરી અને લંકામાં પહોંચી શકીશ કે નહીં. અને ત્યારે જામવંતજીએ તેનું બળ યાદ કરાવ્યું કે ભાઈ તારામાં એટલું બધું પ્રચંડ બળ છે કે તું એક કૂદકો મારીશ તો લંકા પહોંચી જઈશ. આ જે આત્મબળ પ્રેરિત કરે એને કહેવાય મોટિવેશનલ સ્પીકર. આપણા બધામાં પણ આવું આત્મબળ રહેલું છે, પણ આપણે એને શોધી શકતા નથી. અને એટલા માટે જ આપણે જીવનનો ધબકાર જેવા પુસ્તકો વાંચીએ તો આપણામાં આત્મપ્રેરણા મળે. આવા પ્રખર મોટિવેશનલ સ્પીકરને સાંભળીએ તો પણ આપણામાં આત્મચેતના ઉદ્ભવ થાય અને આપણે વિકાસની તરફ ગતિ કરી શકીએ. તો આજે આપણે પ્રથમ સ્પીકર શ્રી કૃપાબેન શાહને સાંભળીએ.
હું કૃપાબેન શાહને વિનંતી કરું કે તેઓ અમારા બાળકોને જ્ઞાનની વાતો કરે અને પ્રેરણાની વાતો કરે. શ્રી કૃપાબેન શાહ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. સોરી, તમારા લોકોએ રાહ જોવી પડી, અમે થોડાક લેટ થયા. આટલા નાના નાના બાળકોને અમારે રાહ જોવડાવવી પડી, તો એની માટે મારે પહેલાં સોરી તો કહેવું પડે. સોરી. આજે અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો. નીતિનભાઈને હું જસ્ટ હમણાં એ જ કહેતી હતી કે મારું જીવનની શરૂઆત જ અંધશાળા છોકરાઓ સાથે થઈ છે. હું એમને શીખડાવવા જતી હતી પેઇન્ટિંગ, અને સાહેબ માનશો ને, એ લોકોને હું પેઇન્ટિંગ શીખડાવતી હતી ને, ભલે નેત્ર નહોતું પણ એમનું જે વિઝન હતું ને, વિઝનથી જે પેઇન્ટિંગ કરતા હતા ને, અદ્ભુત હતું, અદ્ભુત હતું. હું તો માત્ર ખાલી નિમિત્ત બની હતી. જેમ હમણાં ભાઈએ કીધું કે કૃષ્ણ ભગવાન સૌથી મોટા મોટિવેશનલ સ્પીકર છે, તો કૃષ્ણ ભગવાને મને એમનું દૂત બનાવીને ત્યાં મોકલી હતી અને એમને ખાલી પ્રેરણા આપી કે તમે પણ પેઇન્ટિંગ કરી શકો છો. ને અદ્ભુત પેઇન્ટિંગ એ છોકરાઓએ કર્યું. ને સાહેબ એમનું પછી અમે એક્ઝિબિશન ઇન્ટરનેશનલ લેવલ પર કર્યું હતું, અને એટલા સરસ રિસ્પોન્સ મળ્યા છે કે ત્યારે મેં પોતે શીખ્યું કે જીવનમાં નેત્ર જ ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, કે નેત્રથી જ બધું નથી, પણ તમારું અંતરાત્મા તમારી જે છે એ જ તમારી સાચું માર્ગદર્શન છે. તો આજે હું તમારી સાથે એ વાત કરીશ કે આપણું અંતરાત્મા આપણે કઈ રીતના જોઈ શકીએ છીએ. ભલે આપણું નેત્ર આપણી સાથે નથી, એ તો ખાલી માત્ર ને માત્ર જેમ ભાગવદ્ ગીતામાં લખેલું છે કે શરીર તો ખાલી એક ઢાંકણ ભગવાને આપણને આપ્યું છે. શરીર આ દુનિયામાં આવ્યા છે એટલે ચાલવા માટે, પણ સહી માયનામાં આપણું જે શરીર છે એ આત્મા સાથે કનેક્ટેડ છે. અને જેટલું આપણે આપણા આત્મા સાથે કનેક્ટેડ રહીશું, એ આત્મા કોની સાથે કનેક્ટ રહે છે? આપણા પરમાત્મા સાથે. અને જ્યારે તમારી આત્મા પરમાત્મા સાથે કનેક્ટેડ રહે છે, તો મોટામાં મોટું વિકલ્પ પણ આવે ને, તો એ તમે આરામથી એમાંથી નીકળી જાઓ છો. તો એની માટે સૌ પ્રથમ આપણને શું જરૂર પડે છે? આપણો આત્મવિશ્વાસ. આપણો આત્મવિશ્વાસ આપણે એટલો બધો સ્ટ્રોંગ કરવાનો છે, આપણો મનોબળ એટલું બધું સ્ટ્રોંગ કરવાનું છે કે જીવનમાં બધા જ આવશે, બધા પોતપોતાની સલાહ આપશે, પોતપોતાનું ઓપિનિયન આપશે, બધું જ કહેશે, પણ કેવળ ને કેવળ તમારી અંતરાત્મા તમને શું કહે છે કે તમારે ભવિષ્યમાં આગળ શું કરવું છે, એ જ તમારો સાચો માર્ગદર્શન છે. અને એ માર્ગદર્શનમાં જ્યારે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોની સલાહ લઈ શકો? માત્ર ને માત્ર ગુરુની, નહીં તો તમારા મા બાપની. આ ત્રણ જ જણ છે જીવનમાં તમારા અંતરાત્મા પછી કે જે તમને સાચો માર્ગ બતાવશે, કેમ કે એ તમને તમારા કરતાં પણ વધારે ઓળખે છે, તમારા કરતાં પણ વધારે એમને જીવન જીવ્યું છે, એટલે એ તમને ક્યારેય ખોટું માર્ગદર્શન બતાવશે નહીં. આપણું આત્મવિશ્વાસ સ્ટ્રોંગ કરવા માટે એના માટે શું કરવાનું? રોજે રોજ આપણી જે નબળાઈ છે એને આપણે ઓળખવાની. એ ઓળખીને રોજ સવારના ઉઠીને એમાં થોડી થોડી કોશિશ કરતા રહેવાનું, થોડી થોડી કોશિશ કરતા રહેવાનું. એનું કારણ એ છે કે જેટલું કોશિશ કરતા રહેશો એટલું તમે એનામાં માસ્ટરી પામશો, અને માસ્ટરી પામશો તો ધીમે ધીમે તમારું આત્મ મનોબળ સ્ટ્રોંગ થતું જશે. અને જેવું તમારું આત્મ મનોબળ સ્ટ્રોંગ થતું જશે, તો તમારા અંદરના જે બી વિચાર છે કે મારી સાથે કેમ આમ, હું કેમ આમ, લોકો મારી સાથે કેમ આવા બધા પ્રશ્ન થતા હશે ને તમને આવા બધા પ્રશ્ન થાય ખરી કે મારી સાથે કેમ આમ, મને કેમ આમ, તમારી સાથે આજે આમ કેમ છે? એનું કારણ છે કેમ કે તમે ભગવાનના સૌથી પ્રિય બાળકો છો. એટલે ભગવાનને તમને યુનિક બનાવતા અને તમારા માટે આ જન્મમાં તમને જન્મ આપીને ભગવાને તમને એક અલગ કર્મ કરવાનો મોકો આપ્યો છે કે જેમાં તમે બધાથી જ યુનિક બની શકો. આવા જ એક આપણે આજે બહુમાન તરફ જ્યારે અહીંયા ટ્રસ્ટીજનોએ બધાએ કર્યું ત્યારે એમને આપણને બુક આપી કે જે સાહેબ જોતા નહોતા, અને એમને સ્પીચ બ્લાઇન્ડ સ્પીચ ઓલામાં થેરેપીમાં બુક લખી છે, અને પછી એને એક નોર્મલ માણસે કન્વર્ટ કરી છે. તો જ્યારે એ કંઈક કરી શકે છે તો તમે બધા જ કંઈક કરી શકો છો. એવી રીતે જ ભગવાને આ જન્મમાં તમને લાવ્યા છે, તો તમારા પોતાના કર્મ, તમારો પોતાનો માર્ગ, તમારો પોતાનો
યુનિક બનવાનો ચાન્સ તમારી પાસે છે. તો તમારે એ ઓળખ કરવાની છે, નહીં કે એ જોવાનું કે મારામાં શું ઓછું છે ને શું વધતું છે. બધામાં કંઈક ને કંઈક તો ઓછું હોય જ છે. એને નહીં જોઈને આપણે આપણી ખૂબીઓ શેમાં છે એનામાં ફોકસ કરીને એ જીવન, એ માર્ગદર્શન પણ આપણે ચાલવાનું છે. હું એક જગ્યાએ ગઈ હતી, ત્યાં મેં એક ગુરુને મળી હતી. મેં ગુરુને કીધું કે સાહેબ, આજે બધી મારી 5 ઇન્દ્રિયો છે, આપણે આંખેથી જોઈએ છે, બધું જ જોઈએ છે, મનથી મારું વિઝન કંઈક અલગ છે ને જ્યારે આંખેથી જોઉં છું તો તમારા વિઝન પર મને ડાઉટ પડવા માંડે છે કે આ થશે કે નહીં. ત્યારે મને ગુરુએ ખાલી એટલું જ કીધું કે આ આંખ, હાથ, પગ તને ખાલી ચાલવા માટે આપ્યા છે, બાકી રિયાલિટીમાં તો તારે તારા મનથી જ વિચારવાનું છે, તારા વિઝન પર જ ફોકસ કરવાનું છે. અને વિઝન પર ફોકસ કરવા માટે મને સૌ પ્રથમ કીધું કે આજુબાજુમાં લોકો તમને ઘણા આવશે કહેવા માટે કે કૃપાબેન તમારાથી આ નહીં થાય, અને આવું સૌ સાથે થાય છે. બધા જ કહેશે આ તમારાથી ના થાય, તમે રહેવા દો, આ તમારું કામ જ નથી, આ બહુ ડિફિકલ્ટ છે, આમાં આમ તકલીફ આવશે, આમાં આમ તકલીફ આવશે. લોકો આપણને એટલું બધું ગભરાવી નાખે ને, બસ એ જ સાચો સમય છે કે તમે સાચા માર્ગ પર ચાલી પડ્યા છો. એ જ તમને દર્શાવે છે કે તમે જે નિર્ણય તમારા જિંદગીમાં લીધો છે એ સૌ પ્રથમ સાચો નિર્ણય છે. એટલે જ તમને લોકોના ઓપિનિયન આવે છે, અને એ ઓપિનિયનને ઓળંગીને માત્ર ને માત્ર તમારા વિઝન પર ફોકસ કરીને તમારે આગળ વધવાનું છે. અને આ વિઝન આપણે એક મિસ્ટર બોલા સાહેબ છે, એ બી નેત્રથી જોઈ નથી શકતા સાહેબ. એમની એક ઘટના છે, હું એમને હમણાં મળી હતી પર્સનલી. હું 5 વર્ષ પહેલાં એમને મળી હતી અને હું એમને હમણાં મળી. બધાએ એમને કીધું, આજુબાજુમાં સમાજમાં બધાએ, કે આ તો કંઈ કામનો નથી, આપણને શું કામ આવશે. એ કંપનીમાં એમને કામ કર્યું હતું ત્યારે આ એમને કહેવામાં આવ્યું હતું. તો આ ભાઈએ કીધું કે સાચી વાત છે, અને એ ઊભા થઈને નીકળી ગયા. પણ એમનું વિઝન સાહેબ એટલું સ્ટ્રોંગ હતું કે મને મારા વિઝનને પૂરું કરવા માટે મારા નેત્રની જરૂર નથી, મારું આત્મબળ અને મારું વિઝન જ મારી માટે. અને હું એવો બનીને બતાવીશ કે જે આંખેથી દેખાય છે ને એ બધા પાછા વળી જશે, ને જે લોકો હમણાં ટીકા કરે છે ને એ બધા એના મોઢામાં આંગળા નાખતા રહી જશે. અને આજે એ સૌથી મોટા એન્ટરપ્રિનર છે, એની મોટી કંપની છે, એ પોતે એન્જિનિયર બન્યા છે, અને એને નીટમાંથી સાહેબ રિજેક્ટ કરી નાખ્યા હતા કે સાહેબ તો ડિપેન્ડન્ટ છે, આંખેથી જોતા નથી, તો આપણા ત્યાં એમનું કામ નથી. તો એમને જો ભગવાનનું બી કેવું પ્લાનિંગ છે, એમને એ નીટમાં જે નાપાસ થયા ને એ બી એમને હસતા હસતા સ્વીકારી લીધું કે મારા ભગવાનને આ મંજૂર હશે. પણ એમનું મનોબળ તૂટ્યું નહીં, અને એમને MITમાંથી કોલ આવ્યો કે અમને તમારી અહીંયા જરૂર છે ને તમે અહીંયા આવો. અને MITમાં અવ્વલ નંબર પર પાસ થયા, અને આજે એની પોતાની 100 કરોડની કંપની એને પોતે ઊભી કરી છે, અને ઇન્ટરનેશનલ લેવલ પર એ કામ કરે છે. અને એ છોકરાને એના મા બાપ બી સ્વીકારવા તૈયાર નહોતા. આજે એના મા બાપ બી આંગળી મોઢામાં નાખી ગયા છે કે મારો છોકરો એક, આપણે આટલું સંઘર્ષ કરીએ છીએ, અમે લોકો આટલું સંઘર્ષ કરીએ છીએ, પણ એના આત્મવિશ્વાસ અને એની આંખની વિઝનથી, એના મગજના વિઝનથી જો એ ક્યાં ને ક્યાં પહોંચી ગયો, તો જ્યારે એ પહોંચી શકે છે તો આપણે બી પહોંચી શકીએ કે નહીં? યસ. એટલે આપણો બી લક્ષ્ય છે કે નહીં? યસ. તો આપણે બી આવી રીતે જ લક્ષ્ય ધારણ કરવાનું છે, અને વચ્ચે જે કાંઈ નાની મોટી તકલીફો આવે, નાના મોટા વિઘન આવે, એને આપણે શું કરવાનું? પાર પાડીને આગળ નીકળવાનું. કેમ કે તમે સવારના ઉઠીને જે મંત્ર ગાશો, જે મંત્ર બોલશો કે હું આજે શક્તિશાળી આત્મા છું, આજનો દિવસ મારી માટે બહુ પોઝિટિવ છે, અને આજે હું મારું જે લક્ષ્ય છે એમાં એક નવું પગલું ભરીશ. અને એ પગલાં આપણે નાના નાના ભરવાના છે. આજથી નાના નાના ભરશો ને ત્યારે તમે આગળ જઈને કોઈ માર્ગમાં આવશો. તો ક્યારે પોતાની જાતને નબળા માનવાનું નહીં. ભાગવદ્ ગીતામાં પણ કીધું છે કે તમે અહીંયા આ ધરતી પર આવ્યા છો ને, આ ધરતી ખાલી તમારી મહાકર્મ ભૂમિ છે. અહીંયા તમે માત્ર ને માત્ર તમારું કર્મ નિભાવવા આવ્યા છો, તમારું કામ કરવા આવ્યા છો, અને જે કામ માટે તમે સર્જાયેલા છો એ કામ પર તમારે ચાલવાનું છે. કેમ કે મેં જેમ પહેલાં કીધું કે તમે અલગ નથી, પણ તમે યુનિક છો, કેમ કે તમે ભગવાનના સૌથી પ્રિય છો. એટલે આપણે એ ભગવાનના માર્ગદર્શન પર ચાલીએ, આપણી અંતરાત્માના મનથી
પોતાની ઓળખ કરીએ, પોતાને જાણીએ, પોતાને શું ગમે છે, શું નથી ગમતું. આપણા વડીલો એટલે આપણા મા બાપ, આપણા ગુરુની સાથે એને ચર્ચા કરીએ અને સાચા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરીએ. અને આ અંતર્મનને ઓળખવા માટે શું કરવું પડે ખબર છે તમને? ખૂબ ને ખૂબ મેડિટેશન કરવું પડે. મેડિટેશન એટલે શું? ધ્યાન. ધ્યાન એટલે પોતાની આત્મા સાથેનો સંપર્ક. આપણે બધા જ સાથે સંપર્ક કરીએ છીએ. આપણે પાસે બધો જ ટાઈમ છે બધા સાથે વાતો કરવાનો. ફલાણાએ શું કર્યું, ઢીકણાએ શું કર્યું, પૂછણાએ શું કર્યું. જો બધા જ હસ્યા. જો હું સાચું બોલું છું એનો મતલબ. એટલે આપણે હવે એ બધું બી કરવાનું, થોડું થોડું ચાલે એન્ટરટેનમેન્ટ માટે. પણ સૌ પ્રથમ પ્રાયોરિટી શું છે કે મારે મારી જાતની ઓળખ કરવાની છે. ને આપણી જાતને ઓળખ કેવી રીતે આપણે કરીએ? રોજ સવારના ઉઠીને 5 મિનિટ ધ્યાનમાં જવાનું, ભગવાનનો સ્પર્શ લેવાનો, ભગવાનને કહેવાનું કે આજના દિવસે તે મને ઉઠાડી એની માટે ધન્યવાદ. અને આજે મારે આ ઈચ્છા છે. જે તમારી ઈચ્છા હોય તમે ભગવાનની સામે પ્રગટ કરો કે મારી આ ઈચ્છા છે ભગવાન, આજે તું મારી સાથે રહેજે ને મારા આ કાર્યમાં તું સાક્ષી બનજે. પછી તમે જુઓ તમારું કામ છે ને, એરોપ્લેન ઉડે ને એ રીતના ઉડશે. તમને એમ થશે અમારું પ્લેન આ વગર પેટ્રોલે કેવી રીતે ઉડવા માંડ્યું. પણ એ વગર પેટ્રોલે નહીં, સવારના તમે ભગવાનને જે પેટ્રોલ આપ્યું ને, તમે તમારો ભાર ભગવાનના માથે નાખી દીધો. એટલે થઈ ગઈ કોની જવાબદારી? ભગવાનની જવાબદારી. એટલે ભગવાન જવાબદારી લે એટલે શું કરે? તમને પ્લેનની જેમ ઉડાડે. અને પ્લેનની જેમ ઉડાડે ને એટલે આવતા બધા જ વિઘ્નો દૂર કરીને તમને એક નવું દૃષ્ટિકોણ બતાવે છે. આજે અમે પણ બેટા જ્યારે આગળ જીવનમાં નીકળીએ છીએ ને તો માત્ર ને માત્ર વિઝનને ધ્યાન રાખીએ છીએ. અને જ્યારે અમે વિઝનને ધ્યાન રાખીએ છીએ ને ત્યારે અમે આંખ બંધ કરી દઈએ છીએ. એટલે અમારું ધ્યાન હટે નહીં. એટલે અગેન આઈ એમ સેઇંગ, તમે લોકો ભગવાનના સૌથી પ્રિય બાળકો છો. અને તમે ભગવાનના પ્રિય બાળકો છો તો તમારી જવાબદારી શું બને છે કે ભગવાને તમને જેની માટે સર્જાયેલા છે આ ભૂમિમાં આવવા માટે, એ કાર્ય તમારે કરવાના છે. બીજું આમાં હું તમને એક વસ્તુ કહીશ કે જેમ જેમ તમે આગળ વધો, આજે માની લો તમે હમણાં યુવાન ગતિમાં છો, આગળ તમે જશો, તમારા જીવનમાં તમે કંઈક ને કંઈક પામશો. અને આગળ જતાં જતાં તમે જે જગ્યાથી ઉપર આવ્યા, જે તમારી આ ભૂમિ, જે આ સ્કૂલ છે કૃષ્ણ કુમાર સિંહ અંધશાળાથી તમને આ પ્લેટફોર્મ મળ્યો છે. જો આ સ્કૂલ ન હોત, આ કોલેજ ન હોત તો તમને આટલી બધી વિઝિબિલિટી મળી હોત નહીં. તો ક્યારે આપણું આમનું ઋણ ભૂલવાનું નહીં. આપણા ગુરુઓ, આપણા પ્રિન્સિપલ, આપણા મા બાપ, જેને આપણે, તમે કેટલા નસીબદાર છો. આવા કેટલાય છોકરા હશે, બધાને આવું મળે છે? તમને મળ્યું છે? તો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો? યોગ્ય રીતે. અને યોગ્ય રીતે કઈ રીતે? કે આપણે આ સ્કૂલનું નામ રોશન કરીએ. તમે ક્યાંય જાઓ ને તો જે મોલા મિસ્ટર ભોલા છે એને કેવું નામ રોશન કર્યું. હવે લોકો ક્યાંથી એનું ઇન્ટરવ્યૂ લેવા જાય છે. એવી એમને એમની ઓળખ કરી. એવી ઓળખ તમારે કરવાની છે. અને આમ ગર્વથી કહેવાનું છે કે હું આ સ્કૂલમાંથી નીકળીને બહાર આવી છું. ત્યારે તમારા ગુરુઓનું સક્સેસ થશે. ત્યારે કહેવાય ને ગુરુ દક્ષિણા મળશે તમારા ગુરુને. એ સાચું ગુરુ દક્ષિણા છે. પણ તમે માયુસ થઈને બેસી જશો, દુઃખી થઈને બેસી જશો, એણે આમ કર્યું, એણે આમ કર્યું, આવી બધી વસ્તુમાં તમે તમારો સમય બરબાદ કરશો તો જીવનમાં આગળ વધી શકશો? તો આપણે એમાંથી બહાર આવવાનું. અને બહાર આવવા માટે શું કરવાનું? પ્રયાસ કરવાનો. પ્રયાસ કરીને આત્મવિશ્વાસ આપણો મજબૂત કરવાનો. કેમ કે જીવનમાં જેમ પ્રયાસ કરશો ને એમ ઘણી બધી સંઘર્ષ આવશે વચ્ચે. સંઘર્ષ આવશે જ. સંઘર્ષને તમે ટાળી નહીં શકો. જીવનની સરપ્રાઈઝ જ સંઘર્ષ છે. જીવન એટલે જ સંઘર્ષ છે. પણ એ સંઘર્ષમાંથી નીકળવા માટે શેની જરૂર છે? આત્મવિશ્વાસની. ને આત્મવિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમે તમારી જાત સાથે કનેક્ટેડ છો, સંપર્કમાં છો. તમારે તમારી જાતની આત્માને રોજ ફોન કરવો પડે. હમણાં નીતિનભાઈએ કાલે મોબાઈલની વાત કરી ને તો મને આ ધ્યાનમાં આવ્યું કે તમારે તમારી આત્માને રોજ ફોન કરવો પડે. ભાઈ ઉઠો, હું આવી ગઈ પાછી ગામ ફરીને તમને મળવા, કે હવે મને માર્ગદર્શન આપો. કરવાનું કે નહીં આપણી આત્મા સાથે આપણે વાતો? પછી આપણી આત્મા સાથે વાત કરીને શું કરવાનું? ભગવાનના માથે ભાર
મૂકી દેવાનો કે મારે આ કાર્ય કરવું છે, આ કાર્યમાં મને કાંઈ સમજ નથી પડતી, પણ તમે અમને રસ્તો બતાવો. તો જે આ રીતના તમારું ભગવાન સાથે વાતચીત થશે ને, ભગવાન હાજરા હજુર તમારી માટે ઊભા રહેશે, તમારું કવચ બનીને ફરશે ને તમને ખૂબ આગળ લઈ જશે. ને આત્મવિશ્વાસ અને પ્રયત્ન કરવા માટે પહેલાં મન ખાલી જ હોય કે ભરેલું? મનમાંથી આપણે બધી નેગેટિવિટી કાઢવી પડે, રાખવી પડે? કાઢવી પડે. આપણે આજુબાજુમાં કંઈ કચરો હોય તો આપણે સાફ કરવો પડે ને. તો મનનો કચરો આપણે કેવી રીતે સાફ કરશું? તો આપણે મનમાં ઊંડા જઈ શકશું ને. નહીં તો પછી આપણે વિચાર હશે, ઓલી એ મને ગાળ આપી, અને પછી આ બાજુ આપણે કહીશું હું એકાગ્રતામાં જો બધા હશે, જો સાહેબ બધા જ હશે છે, એટલે બધા કરે છે આવું. એટલે આપણે સૌથી પહેલાં જેને આપણી સાથે જે કર્યું હોય એની માફી હું માંગી લઉં છું, એને હું માફ કરી દઉં છું અને હું મારા જીવનમાં આગળ વધું છું. પણ મનથી, હા, મન ખાલી કરવાનું. પછી આપણે પાણીની બોટલ ભરેલી હોય અને એમાં વધારે પાણી નાખવા જઈએ તો શું થાય? ઢોળાઈ જાય. એટલે તમે નેગેટિવ મનની અંદર કંઈ પણ પોઝિટિવ નાખશો તો પોઝિટિવ તો બધું ઢોળાઈ જશે. પછી તમે કહેશો કે કૃપાબેને તો આવું કીધું હતું પણ આવું તો કંઈ થતું નથી. પછી તમારા સર કહેશે અચ્છા કૃપાબેને આવું કીધું હતું એટલે મેં ચોખવટ કરી કે પાછી ભૂલ ના થાય. એટલે આપણે પહેલાં એ ગંદુ પાણી ડોળી દેવાનું છે, બોટલને સાફ કરવાની છે અને નવું ચોખ્ખું પાણી ભરવાનું છે. તો હવે આપણે કાલથી શું કરશું? કેવી રીતે શરૂઆત કરશું? હા, નેગેટિવ વિચાર દૂર કરશું. નેગેટિવ વિચાર કેવી રીતે દૂર કરશું? મેડિટેશનથી. ને મેડિટેશનમાં બેસશો ને તો એક સૌથી મોટી વાત કરું, એવું મને પણ થાય છે. હું તમારી સાથે થોડું સિક્રેટ શેર કરું છું મારી બી. જ્યારે આપણે મેડિટેશનમાં બેસીએ ને તો બહુ બધા વિચાર આવે આપણને, ક્યાંયના દૂરના વિચાર આવે જેની સાથે આપણે કોઈ સંપર્ક પણ નથી હવે. પણ એ વિચારને આવવા દેવાના. એને શું કહેવાનું? આવી જા. તારે હવે જેટલા વિચાર લાવવા હોય એને લાવી દે. વિચાર કરતાં અટકવું નહીં. વિચાર આવશે જ, એ વિચારનું કામ છે. પણ તમારું કામ શું છે? એ વિચારને પ્રેમથી કહેવાનું કે ભાઈ તું હમણાં ગાર્ડનમાં ફરવા જા, હમણાં હું મારું કનેક્શન મારા ભગવાન સાથે બનાવવા બેઠી છું, તને હું થોડી વાર પછી બોલાવીશ. આવું કહેવાનું ને એને. આપણો દોસ્તારો બાજુમાં હોય કે કાંઈ હોય, એ આપણી સાથે ઝઘડા કરવા આવે તો આપણે શું કહીએ? ભાઈ હમણાં હું ભણવા બેઠી છું, નહીં તો હમણાં મારો મૂડ નથી, હમણાં મારો હસવાનો મૂડ છે, તારી સાથે હું પછી ઝઘડીશ. આપણે આવું કહીએ કે નહીં? આપણી બેનપણીઓને. બસ એ જ રીતના આપણે આપણી આત્મા સાથે વાત કરવાની છે, આપણા વિચારો સાથે વાત કરવાની છે. અને એ બધા નબળા વિચારને હાયર એટલે સ્ટ્રોંગ વિચાર સાથે આપણે કન્વર્ટ કરવાનું છે. જે તમારું લક્ષ્ય કે તમારા જીવનમાં શું તમારે બનવું છે. તમારે ડૉક્ટર બનવું છે, તમારે એન્જિનિયર બનવું છે, તમારે કલાકાર બનવું છે કે તમારે મેકઅપ આર્ટિસ્ટ બનવું છે. તમે બધું જ કરી શકો છો. પણ એ કરવા માટે સૌ પ્રથમ પોતાની જાતને તમારે પ્રાયોરિટી આપવી પડશે. અને પોતાની જાતને પ્રાયોરિટી આપવા માટે પછી એવું નહીં કે એક દિવસ કર્યું ને 4 દિવસ ભૂલી ગયા. રોજે રોજ એમાં અપગ્રેડ કરવાનું રહેશે. તો કે કરશો કે નહીં તમે લોકો? એટલે કાલથી શરૂઆત કરશો. પછી હું કોને પૂછું? તમારા ગુરુઓને નોંધ લઈશ હું આ લોકો કરે છે કે નહીં? બધા ચૂપ. જો બધા ચૂપ થઈ ગયા. કાંઈ નહીં, મને બહુ આનંદ થયો આજે મારા આટલા ફાઇન છોકરાઓ સાથે સરસ સમય વિતાવ્યો. અને હું ખાલી એક હરિવંશરાય બચ્ચનની જે એક કવિતા હતી એ હું તમને કહીશ કે લહેરોं से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે આપણે કોશિશ કરતા રહેવાનું છે, પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, પ્રયત્ન કરતા રહેવાનું છે. જેટલી કોશિશ કરશો, પ્રયત્ન કરશો, અમલમાં લાવશો તો જ તમારો મનોબળ વધશે. ને જેટલો મનોબળ વધશે એવું તમારા એક ડગલા ઉપર ધીમે ધીમે થતા જશે. ને આવી રીતે જ એક દિવસ જે મિસ્ટર ભોલા એક મોટા કંપનીના માલિક બન્યા છે, એન્જિનિયર, પોલેન્ડના કંપનીના, અહીંયાના પણ નહીં સાહેબ, ઇન્ટરનેશનલ કંપનીના બન્યા છે. આપણા દેશના લોકોએ એમને મોકો ના આપ્યો પણ ઇન્ટરનેશનલ લેવલ પર એમની વેલ્યુ થઈ ને એ ત્યાંના થયા. એવું જ હું અહીંયા દરેક બેસેલા છોકરાઓમાંથી આવું કંઈક જોઈ રહી છું કે ખાલી પોતાના દેશનું જ રોશન ન કરે નામ, પણ બહાર પ્રદેશના પણ નામ સાંસ્કૃતિક સાથે આપણા સંસ્કાર ભણતરને આગળ લઈ જવાનું છે. અને જેમ જેમ આગળ વધો એમ આપણા મા બાપ, આપણા ગુરુ
એને સાથે રાખવાનું છે, કેમ કે એના વગર તો તમે ક્યાંય ઉડી શકશો નહીં. જો એ ડોર કપાઈ ગઈ તો પછી જ્યાં છો ત્યાંથી પાછા નીચે પડી જશો. ખબર છે ને, આપણે પતંગ ચગાવીએ છીએ. પતંગ ચગાવીએ તો આપણે દોરીથી ઉપર જાય ને પતંગ. હવા હોય તો જાય, હવાના કારણે ઉપર નથી જતું. પણ એ દોરી પકડી છે, એ દોરીની લગામ નીચે માણસે પકડી છે એટલે પતંગ ઉપર જાય છે. બાકી તું આમ જ છોડી દે તો હવા એને ઉપર લઈ જાય? ના લઈ જાય. પણ એ માણસનો પ્રયત્ન છે કે દોરી પકડી રહે છે અને પતંગ ઉપર જાય છે. અને એ પતંગ જો અભિમાનમાં આવી જાય કે મારે હવે આ દોરી કાપી નાખવી છે, હું તો મારી રીતે ઉપર આવી ગયો, દોરી કપાઈ જાય તો શું થાય? પતંગ નીચે પડી જાય. એટલે આપણે શું કરવાનું છે? આપણા દૃઢ સંસ્કારને આપણી સાથે રાખવાનું છે. પ્રચંડ સંસ્કારને આપણા સાથે રાખવાના છે. અને આપણા સંસ્કાર શું છે? આપણા સંસ્કાર શું છે? સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ. ધર્મ એટલે આપણા સંસ્કાર છે આપણા વડીલોને નમન કરવું, ગુરુઓને નમન કરવું, કોઈની સામે બોલવું નહીં, બધાને માનપૂર્વક બોલાવવા, અને જે ક્ષેત્રમાં જાઓ ત્યાં પણ નરમાસથી બધાને આવકાર આપવો, પ્રેમ આપવાનો. આપણી ભારતીય સંસ્કૃતિ છે કે તમે જ્યાં જાઓ, ઘણીવાર શું થાય, તમે અહીંયા બધું સાહેબ બધું જ કરે, પણ જેવા તમે બહાર મોકલો ને, આ બધા બહારની હવા લાગી જાય. એટલે મારે કહેવું પડે, હવે હવા લગાડવા માટે મેં આટલું ભાષણ કર્યું હતું, એટલે તમે લોકો બહારની હવા લગાડશો કે બહારની હવાને પકડી લઈ આવશો? આપણે ઇન્ડિપેન્ડન્સ ડેનો મતલબ શું ખબર છે? આપણે 1947માં અંગ્રેજોથી આપણને આઝાદી મળી હતી, એટલે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે મનાવીએ છીએ. તો હવે તમે મને કહો, તમારા વિચાર, તમારી આદતોથી તમે ઇન્ડિપેન્ડન્ટ છો કે તમે એના ગુલામ છો? ઇન્ડિપેન્ડન્ટ છો બધા? અરે વાહ સાહેબ, અહીંયા બધા મોબાઈલ વાપરે કે નહીં? તો ક્યાંથી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા? હા, એટલે આ તો તમે મને બધું જૂઠું બોલો છો. મોબાઈલ તમને ગુલામ બનાવે કે તમે મોબાઈલને ગુલામ બનાવ્યો? મોબાઈલ તમને ગુલામ બનાવે છે. તો ક્યાંથી તમે ઇન્ડિપેન્ડન્ટ થયા? તમને મોબાઈલથી ક્યાં આઝાદી મળી છે? મળી? તો પછી મને તો મારા મોબાઈલ મારો ગુલામ છે. મારે જેને અડવું હોય ત્યારે જ હું અડું. એ ના લલચાવી શકે કે આજે મને લો તમે. તમારામાં શું થાય? મોબાઈલ લલચાવે કે તમે લલચાવો? બધા હસી ગયા. એટલે આપણે આપણી મોહ માયા, નેગેટિવિટી, ઉદાસી, જેલેસી, આ બધાની ગુલામી બંધ કરીને પોઝિટિવને અપનાવવાનું છે. પોઝિટિવની તાકાત અપનાવવાની છે. સચ્ચાઈની, પ્રેમની અને અભ્યાસની તાકાત અપનાવવાની છે. જ્યારે તમે આ 3 વસ્તુ મેળવશો ને, ત્યારે સહી મહિનામાં કહેશે કે તમે ગુલામી બંધ કરી. ત્યારે જ કહેવાય હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. નહીં તો ત્યાં સુધી તમે રોજ સવારના ઉઠીને તમારી જાત સાથેની જંગ ચાલુ છે. ખ્યાલ છે તમને? તમે ઉઠશો એટલે તમને આમ થોડી વારમાં તો એમ થશે, હાય મોબાઈલ વગર મારું કંઈક રહી જશે, મોબાઈલ વગર તો હું શું કરી લઈશ. તો ક્યાંથી તમે ઇન્ડિપેન્ડન્ટ થયા? મોબાઈલને એમ થવું જોઈએ કે આ બેન આટલી સ્ટ્રોંગ ક્યાંથી થઈ ગઈ, હવે મને અડતી નથી. પણ ઓલા દિવસે મને કહેવા આવ્યો હતો મોબાઈલ તમારું કે આ જો હું આ લોકોને લલચાવું એટલે આ લોકો મારી પાછળ જ ના છે. પણ તમે મને કહો છો અમે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા? ના. એટલે હવે આપણે શું કરવાનું છે? મોબાઈલની ગુલામી છોડી દેવાની છે. આપણે મોબાઈલના ગુલામ નથી બનાવવાનું, મોબાઈલને આપણી ગુલામ બનાવવાની છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે મોબાઈલને લેશું, પણ જ્યારે મોબાઈલ કહેશે મને લો ત્યારે આપણે લેવાનું નથી. એટલે આપણે એ વસ્તુથી જ્યારે આપણે દૂર જવું હોય તો આપણી શક્તિ કેવી રીતે આપણે મેળવી શકીએ? કહેશો મને કોઈ? મન છે, મન તો ગાંડું છે, એ તો તમને ઓલવેઝ ઊંધારા વડે જ ચડાવશે. એ તમારું એટલું બધું ટેસ્ટિંગ કરશે ને, તમે એમ કહેશો ને મારે અભ્યાસ કરવું છે, તો તમારું મન કહેશે ના રહેવા દે ને, કાંઈ ભણવું નથી, તું મોબાઈલ લઈને બેસી જા. અને તમે પાછા મોબાઈલ લઈને બેસી જજો, કેમ કે તમારું આત્મબળ તો વીક છે, તમે તો ગુલામ છો. પણ તમે જો સહી મહિનામાં ઇન્ડિપેન્ડન્ટ હશો તો તમારું મન કહેશે મોબાઈલ લઈને બેસ, પણ તમારું દિમાગ, તમારું વિઝન કહેશે કે ના, મારે મારું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે, એટલે હું અભ્યાસ કરીશ. અને તમે ચોપડી વાંચશો. અને અભ્યાસ એટલે ખાલી એમ નહીં કે ખાલી આપણે ચોપડીની અંદર જ ભણીએ, પણ આપણી આજુબાજુના વાતાવરણોમાંથી પણ આપણે ઘણું
શીખીએ છીએ. તમારા ગુરુજનો સાથે બેસો, એમની વાર્તા જાણો, એમની સ્ટોરી જાણો. આ બધું તમે જેટલું અભ્યાસ લેશો એટલું તમારા જીવનમાં જેટલું ઉતરશે ને એટલું જ તમે ખોટી વસ્તુના ગુલામ થતા બંધ થઈ જશો. તમે હમણાં બાળક છો, તમને હમણાં બધું મોજ મસ્તી લાગે, તમને ના ખબર પડે સાચું શું ને ખોટું શું, પણ આગળ મોટા થવું છે ને કે નાના જ રહેવું છે? મોટું થવું છે. કોણ બોલ્યો? નાનું બેબી બોલ્યું કોઈ. મોટું થવું છે. તો મોટું થવા માટે થઈને આપણે શું કરવાનું? અભ્યાસ, નોલેજ. આ 9 લેટરનો જે શબ્દ છે ને નોલેજ, એનામાં બહુ શક્તિ છે અને એ જ આપણી સાચી શક્તિ છે. એ જ શક્તિ તમને બધી જ ખોટી વસ્તુમાં ફેર કરતાં શીખડાવશે કે આ મારી માટે સારું છે કે આ મારી માટે સારું છે. એટલે હવે તમે આખા દિવસમાં શું કરશો? મેડિટેશન પછી બુક વાંચશો, બુક લખવાની, કલામાં ક્ષેત્રમાં તમને કાંઈ ગમતું હોય તો એ કરવાનું, નેચરમાં જવાનું, ઝાડ પાનને ફીલ કરવાનું, ઝાડને અડવાનું, એને સમજવાનું કે આજે એનું પાંદડું વીક છે, મરી ગયું છે, જીવતું છે, એ બધું જાણ કરવાનું. એ બધી વસ્તુથી તમને કેટલી જાણ મળે ખબર છે તમને? અને એ જ વસ્તુ આપણને જીવનમાં ઇન્ટેલિજન્સ એટલે આપણી વિઝનની જે ક્ષમતા છે એ વધારે અને આપણને દરેક ખોટી વસ્તુથી દૂર રાખે છે. એટલે આપણે જીવનમાં શું કરવાનું છે? પ્રયત્ન. આપણો કોન્ફિડન્સ વધારવાનું છે, આપણી જાત સાથે કનેક્શન કરવાનું છે. અને કનેક્શન કર્યા પછી મન તો ખાલી થઈ ગયું, બધું જ જે બી ખોટા વિચાર હતા, મન વિચલિત હતું, બધું નીકળી ગયું. હવે એ ખાલી જગ્યા પૂરવી પડશે ને, એની તો પાછો ઓલો ભાગીને આવી જશે તમારું નેગેટિવિટી કે હવે આ જગ્યા ખાલી છે, લાવ મને જ બેસવા દે. તો એને ભરવા માટે શું કરવાનું? અભ્યાસ કરવાનો. જેટલું બની શકે એટલું નોલેજ ગેઇન કરવાનું. અને આ જ તમારા લોકોનો સાચો પાયો છે કે તમને પતંગની જેમ ખૂબ ઊંચું લઈ જશે અને જીવનમાં તમે ખૂબ નામ કમાઓ, ખૂબ આગળ વધો, એવી મારી અંતરની આશીષ છે તમને લોકોને. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર કૃપાબેન. કૃપાબેને ખૂબ જ હળવી શૈલીમાં આપણને પ્રેરણાત્મક વાતો કરી. આત્મવિશ્વાસ કેમ મેળવવો, અભ્યાસમાં કેમ પ્રેરિત બનવું અને મોબાઈલનું વળગણ. બેન, પહેલાં બાળકોને આપણે પૂછતા ને કે તારે શું બનવું છે, એટલે એમ કે ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે. અત્યારે પૂછીએ એટલે શું કે ખબર? વાયરલ થવું છે. આટલું બધું મોબાઈલનું વળગણ છે. બરાબર. જી, બરાબર. એટલે ખૂબ સરસ વાતો કરી.